ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં નહેરુ જન્મ જયંતિ પર કાર્યકરોની પાંખી હાજરી, સંગઠનની નિષ્ક્રિયતા પર ઉઠ્યા સવાલ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય પંડિત જવાહરલાલ નહેરુજીની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ પુષ્પાંજલિનો કાર્યક્રમ નિરાશાજનક માહોલમાં સંપન્ન થયો। આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનાર અને ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો નાખનાર દીર્ઘદ્રષ્ટા નહેરુજીને શ્રદ્ધાંજલિ અર્પવાના આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના મુખ્ય આગેવાનો જેવા કે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી તો ઉપસ્થિત રહ્યા, પરંતુ તેમની સાથે જોડાવા માટે સામાન્ય કાર્યકરોની હાજરી જ અત્યંત પાંખી રહી હતી, જે જિલ્લા કોંગ્રેસની નબળી સંગઠનાત્મક સ્થિતિ અને કાર્યકરોમાં વ્યાપેલી ઉદાસીનતાને સ્પષ્ટપણે દર્શાવે છે। પક્ષના કાર્યાલયમાં જ યોજાયેલા આટલા મહત્ત્વના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ કાર્યકરોની આ ગેરહાજરી સૂચવે છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં નેતૃત્વ અને પાયાના કાર્યકરો વચ્ચે સંકલનનો અભાવ છે અને પક્ષ સ્થાનિક સ્તરે કાર્યકરોને સક્રિય રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે।